ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। નાણાકીય વર્ષ 2024ના કેન્દ્રીય બજેટને લઈને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અમદાવાદમાં આવેલ તાજ હોટલ ખાતે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પત્રકાર પરિષદ સંબોધી ત્યારે ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા હતા। વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનું 11મું અને નિર્મલા સીતારામનનું 7મું બજેટ આ વખતે બહાર પડ્યું છે। જ્યારે આ સરકારે સત્તા સંભાળી ત્યારે આપણી અર્થવ્યવસ્થાની હાલત ખરાબ હતી। ત્યારે ભાજપની સરકાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા પહેલા કરતા દુનિયાની 5મી અર્થવ્યવસ્થા પર આપણે આવ્યા। IMFએ પણ કીધું કે 2027 સુધી અર્થવ્યવસ્થા 3જા સ્થાન પર ભારત પહોંચી જશે। બજેટથી લોકોને ખૂબ આશા હોય છે, જે રેવન્યુ કલેક્શન અને ખર્ચ ઓછો હોય છે એ તમામ બાબતોના આધારે બજેટ નક્કી થાય છે। સ્ટોક માર્કેટ અને લોકોના રિએક્શન પર પણ આધાર રાખવામાં આવ્યો છે। જો કે 11 બજેટ સારા ન હોત તો આપણે 3જા સ્થાન સુધી આગળ ન વધી રહ્યા હોત। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના યોગ્ય નિર્ણયોના કારણે પેટ્રોલિયમના ભાવમાં ઘટાડો થયો। વિપક્ષ દ્વારા એવી વાત કરવામાં આવે છે જેનાથી સેલ્ફ ગોલ થઈ જાય છે। પેટ્રોલિયમના ક્ષેત્રમાં આપણે આગળ વધીએ છીએ। દુનિયાના દેશો કરતાં સૌથી ઓછો ભાવ આપણા દેશના છે। શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાં જુઓ ભાવ શું છે। પૂર્વોદયમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે। ત્યાં પણ પૂર માટે રાહત ફંડ અપાયું છે। વિપક્ષે કીધું ખાલી 2 રાજ્યો માટે બજેટ હતું તો બીજા રાજ્યોના આંકડા જોઈએ તો ગુજરાતમાં 2004 અને 2014માં 59,982 કરોડ ટેક્સ રિવોલ્યુશન હતું। 2024માં 2,32,98,000 કરોડ સુધી પહોંચી છે। શેર માર્કેટ 81,000 પહોંચી ચૂક્યું છે। લોકોની અપેક્ષાઓ હોય કે થોડું વધારે મળે, પણ એ એક ઓનગોઈંગ પ્રોસેસ છે। પૂર્વોદયમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે। ત્યાં પણ પૂર માટે રાહત ફંડ અપાયું છે। લોકોની અપેક્ષાઓ હોય કે થોડું વધારે મળે, પણ એ એક ઓનગોઈંગ પ્રોસેસ છે। મુદ્રા યોજનામાં સ્લેબ 20 લાખ સુધીનો કરાયો છે। MSMEના કારણે ગુજરાતના લોકો નિરાશ જોવા મળે છે તેવા સવાલ પર વિચાર કરીશું એવું કહેવામાં આવ્યું હતું। महिला डिसएडवांटेज में हो जाए, बहन हमारी, वो नहीं। दूसरा, बाकी भी योजनाएं हैं। टैक्स में भी आपको अगर आपके महिला के नाम पे है तो पर मोदी जी ने एक बड़ा कदम लिया। आप विमेन सेंटर्ड डेवलपमेंट से विमेन लेड डेवलपमेंट की ओर गए। और अभी आपने आरक्षण भी किया। आपने क्या किया? आपने क्या किया उसमें? आपने 33% रिजर्वेशन सेंट्रल लेजिस्लेचर में और स्टेट असेंबलीज में किया। और मोदी जी ने कहा हमने 4 लाख आवास तो 4 करोड़ बना दे, 3 करोड़ और बनाएंगे। और अभी विमेन लेड डेवलपमेंट के लिए साहब ने 3 लाख करोड़ एडिशनल फंडिंग की है, प्रोविजन है बजट में। और ये सिर्फ महिलाओं के लिए किया 3 लाख करोड़। रूरल डेवलपमेंट उसके लिए 2.66 लाख करोड़ किया। तो आप देखिए, मुद्रा योजना में जहां पे 10 लाख का स्लैब था उसको 20 लाख किया। और मैं आपको कई चीजें गिनवा सकता हूं, पर आप क्योंकि आप एक ऐसे प्रोफेशन में आप बजट को अपनी तरफ से भी देखते हैं और आपके पास सवाल भी होंगे। और दिल्ली में मैं 24 घंटे जिस दिन बजट पेश हुआ उस दिन शाम को हम सब जो कैबिनेट मंत्री थे हमने कई प्रेस के साथ इंटरैक्शन की। और मैंने सौभाग्य आज आपके साथ आकर बैठ के कुछ चर्चा करने का।